રાજકોટ જિલ્લાના જેતપુરના રબારિકા ગામે પિતૃકાર્ય કરવા ગોર મહારાજને ન બોલાવતા ગોરે ઘરે આવી યજમાનને ધક્કો મારતા યજમાનનું મોત નીપજ્યું હતું. પારંપરિક ગોરે આવી યજમાન સાથે માથાકૂટ કરી યજમાનને ધક્કો મારતા યજમાન રવજીભાઈ રાઠોડ નીચે પટકાતા તેમનું મોત નીપજ્યું હતું. હાલ ઇજાગ્રસ્ત યજમાનને હોસ્પિટલ ખસેડાતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા, જેથી જેતપુર ઉદ્યોગનગર પોલીસ હોસ્પિટલ પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના જેતપુરના રબારિકા ગામે પિતૃકાર્ય કરવા ગોર મહારાજને બોલાવતા ગોરે ઘરે આવી યજમાનને ધક્કો મારતા યજમાનનું મોત નીપજ્યું હતું. જેતપુર રબારિકા ગામે હવન કરાવી રહેલ રવજીભાઈ રાઠોડ હવનમાં પારંપરિક ગોરને બદલે અન્ય ગોરને બોલાવતા યજમાન સાથે માથાકૂટ થઈ હતી. પારંપરિક ગોરે આવી યજમાન સાથે માથાકૂટ કરી યજમાનને ધક્કો મારતા યજમાન રવજીભાઈ રાઠોડ નીચે પટકાતા મોત નીપજ્યું હતું. યજમાનના કથન અનુસાર અનેકવાર ગોરને કાર્ય કરવા જણાવ્યું હતું, પરંતુ આવેલ ન હોય અન્ય ગોરને બોલાવતા નારાજ થઈ યજમાનને ધક્કો માર્યો હતો. યજમાન રવજીભાઈ રાઠોડને અમૃતલાલ ગોરે ધક્કો માર્યો હતો. ઇજાગ્રસ્ત યજમાનને હોસ્પિટલ ખસેડાતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ જેતપુર ઉદ્યોગનગર પોલીસ હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જેતપુર.